પ્રકરણ 13 બરાબર, હાઇડ્રોકાર્બન. આમ તો કાર્બનિક સંયોજનોનું આ ચેપ્ટર છે. આપણે એક પ્રકરણ 12 બરાબર કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ભણી ગયા બરાબર. એના જેવું જ કાર્બનિક સંયોજનોનું બીજું ચેપ્ટર આવે છે હાઇડ્રોકાર્બન. તો આની વ્યાખ્યા તમને નામ પરથી જ ખ્યાલ આવી જશે કે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય. મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે કાર્બન પ્લસ હાઇડ્રોજન બરાબર. હાઇડ્રો એટલે હાઇડ્રોજન અને કાર્બન એટલે કાર્બન. તો વ્યાખ્યાની ટૂંકમાં આ રીતના કહી શકી કે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા જે સંયોજનો છે, કાર્બન અને હાઇડ્રોજનના જે બનેલા સંયોજનો છે જેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. તો આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એની અંદર મુખ્ય બે તત્વોનો સમાવેશ થાય છે. કાર્બન એટલે સી અને હાઇડ્રોજન એટલે આપણે એને એચ વડે દર્શાવી છીએ. તો જે કાર્બનિક સંયોજનોમાં માત્ર બે જ તત્વો આવેલા હોય, કયા કાર્બન અને હાઇડ્રોજન, એને જ હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. ચલો એક વસ્તુ ક્લિયર, માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન તત્વ ધરાવતા જે સંયોજનો છે જેને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. અને કાર્બનિક સંયોજનો પૈકી સૌથી સાદા કોઈ સંયોજનો હોય, કાર્બનિક સંયોજનોમાં સૌથી જો કોઈ સાદા સંયોજનો હોય તો એના તરીકે હાઇડ્રોકાર્બન સંયોજનોને ગણવામાં આવે છે. એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ સાદા કાર્બનિક સંયોજનો છે. કારણ કે બાકીના જે બધા કાર્બનિક સંયોજનો છે એનો ઉદ્ભવ અથવા ઉત્પત્તિ આ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી થયેલી છે. ચાલો ત્યાર પછી જોઈએ એનું મહત્વ. તો પહેલો પોઈન્ટ છે રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગી છે. આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણા શરીરની અંદર જ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ અને જૈવિક પ્રક્રિયાઓ થાય છે, જેની અંદર આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શ્વસનની ક્રિયા હોય તોય ભલે, ઉત્સર્જનની ક્રિયા હોય તોય ભલે, પાચનની ક્રિયા હોય તોય ભલે, એ ઉપરાંત ઘણી બધી રાસાયણિક અને જૈવ રાસાયણિક ક્રિયાઓ અથવા પ્રક્રિયાઓ આપણા શરીરમાં થાય છે, જેમાં આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ અનેકવિધ રીતે ઉપયોગી છે. દાખલા તરીકે તમે ગ્લુકોઝનો અણુ લ્યો બરાબર, ખોરાકની પાચનની ક્રિયા થાય એટલે એમાંથી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ આવી શર્કરાઓ, પ્રોટીન, વિટામિન, ચરબી આવા ઘણા બધા અણુઓ છૂટા પડે છે. અને એ બધાનું પાછું અનેકવિધ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈને પાચન થાય છે. તો એમાં તમે જોઈ શકો છો કે ગ્લુકોઝનો અણુ છે એ પણ એક પ્રકારનો કાર્બનિક અણુ જ કહેવાય બરાબર. અને એમાંય કાર્બન અને હાઇડ્રોજન તત્વ તો બે આવે જ છે. તો આવી રીતના તમે વિચારો તો રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું ઘણું બધું મહત્ત્વ છે. ત્યાર પછી કીધું વનસ્પતિ અને પ્રાણીઓ. તો વનસ્પતિ અને પ્રાણીઓના જે શરીર છે બરાબર, એની જે શરીર રચનાનું જે નિર્માણ થયેલું છે એમાંય આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ પાયાના સ્ત્રોત તરીકે ભાગ ભજવે છે. ત્યાર પછી વાત કરીએ તો હાઇડ્રોકાર્બનના મુખ્ય સ્ત્રોત, હાઇડ્રોકાર્બનનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ બરાબર. પેટ્રોલિયમ શબ્દ છો, પેટ્રોલ ન કહેવાય આને. પેટ્રોલિયમની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી બધું આવી જાય. કારણ કે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદીકરણ કરવામાં આવે તો એમાંથી જે છૂટા પડે છે સ્ત્રોત એને આપણે એના ગૌણ સ્ત્રોત કીધા છે. જો ગૌણ સ્ત્રોતમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી એટલે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, આ બધાય છૂટા પડે. પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનમાંથી આ બધાય ઘટકો છૂટા પડે, જેને હાઇડ્રોકાર્બનના ગૌણ સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. મુખ્ય સ્ત્રોત છે પેટ્રોલિયમ, પછી કુદરતી વાયુ અને કોલસો. તો હાઇડ્રોકાર્બનના મુખ્ય સ્ત્રોત તરીકે આને ગણવામાં આવે છે, પેટ્રોલિયમ, કુદરતી વાયુ ને કોલસો. તો આ બધાની અંદર એ મુખ્ય બે તત્વો જોવા મળે છે, કાર્બન અને હાઇડ્રોજન. પછી પેટ્રોલિયમમાંથી વિભાગીય નિસ્યંદન કરી આ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી છૂટા પડે છે. એમાંય માત્ર બે જ તત્વો હોય છે, કાર્બન અને હાઇડ્રોજન. અને આ બધાય ન હોત તો આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે આ એકેયનો ઉપયોગ કરી શક્યા ન હોત. તો તમે વિચારી શકો છો કે એના વગર અહીંયા સુધી આપણે પહોંચી શક્યા ન હોત. એટલે હાઇડ્રોકાર્બનના મુખ્ય અને ગૌણ સ્ત્રોતની વાત થઈ. ત્યાર પછી વાત કરીએ તેનો ઉપયોગ જુદા જુદા પ્રકારના પોલિમર પદાર્થો બનાવવા. હાઇડ્રોકાર્બન સંયોજનોનો ઉપયોગ કરીને અનેકવિધ પોલિમર પદાર્થો બનાવવામાં આવે છે. 12મા ધોરણમાં એક આખું ચેપ્ટર જ આવશે પોલિમર બરાબર. એમાં તમે ઘણા બધા પોલિમર પદાર્થો છે એનું પાયાનો ઘટક બરાબર એટલે કે મોનોમર એ તમે જોશો તો એક હાઇડ્રોકાર્બન અણુ હશે
કે માત્ર કાર્બન અને હાઇડ્રોજનનો જ બનેલો છે અને એમાંથી કોઈ પોલિમર પદાર્થ છે એ પ્રક્રિયાને અંતે બનાવતા હશું. તો પોલિમર એટલે ટૂંકમાં પ્લાસ્ટિક પદાર્થો, બરાબર, એના નિર્માણ માટે પણ ઉપયોગી છે. પછી રંગકો અને વર્ણકો, બરાબર, આપણે જોઈએ છીએ કે દિવાલ પરના રંગ છે, લાકડું કે લોખંડ છે કે અન્ય ધાતુ પર આપણે જે પેઇન્ટ્સ કરીએ છીએ રંગકો છે. પછી વર્ણકો, વર્ણકો છે એ ખાદ્ય પ્રકારના રંગકો છે, બરાબર, જે સ્વીટ અલગ અલગ પ્રકારની મીઠાઈની આપણે લઈએ છીએ એમાં જે રંગક ઉમેરી છે એને વર્ણક કહેવાય. અને દવાઓ, તો દવાઓ ઘણા બધા પ્રકારની છે, બરાબર, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જોઈએ જંતુનાશક દવાઓ છે, એ બધા બનાવવાની અંદર પણ હાઇડ્રોકાર્બન સંયોજનો ઉપયોગી છે. એટલે આ થયું એનું મહત્વ. ત્યાર પછી જોઈએ તો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. હાઇડ્રોકાર્બન છે એનું વર્ગીકરણ. તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ છે એ શેના આધારે કરવામાં આવે છે? તો કે કાર્બન કાર્બન વચ્ચેના બંધના પ્રકારને આધારે, બરાબર, કાર્બન કાર્બન વચ્ચે જે બંધ જોવા મળે છે એ બંધના પ્રકારને આધારે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ મુખ્ય 4 પ્રકારે કરવામાં આવે છે. બરાબર, જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે આ એક બંધ, તો આવા સંયોજનોને આપણે આલ્કેન સંયોજનો કહીએ છીએ. કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય એટલે કે 2 બંધ હોય તો એને આલ્કીન સંયોજનો કહેવામાં આવે છે. કાર્બન કાર્બન વચ્ચે જો 3 બંધ હોય એટલે કે ત્રિબંધ હોય તો એને આલ્કાઇન સંયોજનો કહેવામાં આવે છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ વિશિષ્ટ પ્રકારના, મેં એવું લખ્યું છે, જો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય તો એને આલ્કીન સંયોજનો કહેવાય, પરંતુ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ વિશિષ્ટ પ્રકારના આવે તો એવા સંયોજનોને એરીન સંયોજનો અથવા બીજું નામ લખ્યું છે મેં એરોમેટિક સંયોજનો કહેવામાં આવે છે. તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું વર્ગીકરણ કાર્બન કાર્બન વચ્ચેના બંધના પ્રકારને ધ્યાનમાં રાખી અને 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો, આલ્કાઇન સંયોજનો અને ચોથો પ્રકાર પડે છે એરીન અથવા એરોમેટિક સંયોજનો. જેમાંથી આ પહેલા 3 પ્રકાર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન તમે 10મા ધોરણમાં ભણી ગયા હતા, બરાબર. હવે એરીન અથવા એરોમેટિક સંયોજનો એ પણ આપણે આગળનું જે કાર્બનિક વાળું ચેપ્ટર ચલાવ્યું હતું એમાં બેન્ઝીન ને, બરાબર, બેન્ઝીન રિંગ ધરાવતા જે સંયોજનો હતા, બરાબર, કે એમાં બેન્ઝીન હોય જ, એ બધાય બેન્ઝીન ચક્ર ધરાવતા સંયોજનો એને એરોમેટિક સંયોજનો કહેવાય. કારણ કે એરીન અથવા એરોમેટિક સંયોજનોનો પ્રથમ સભ્ય બેન્ઝીન છે, અહીંયાથી શરૂઆત થાય. એમાં દ્વિબંધ હોય પણ 3 એકાંતરે હતા. 3 દ્વિબંધ બેન્ઝીનમાં જે ગોઠવાયેલા હતા એ એકાંતરે હતા, એટલે એને વિશિષ્ટ પ્રકારના દ્વિબંધ ધરાવતી રચના કહેવાય અને એ બધા એરોમેટિક સંયોજનો કહેવાય. આટલો ફેરફાર આવે. તો ચાલો આ એના 4 પ્રકાર થયા વર્ગીકરણમાં. ચાલો હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ દર્શાવતો આખો ચાર્ટ, બરાબર, કે ટેબલ અહીંયા મેં આખું ડ્રો કર્યું છે. તો આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને મુખ્યત્વે 4 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો, આલ્કાઇન સંયોજનો અને એરીન અથવા એરોમેટિક સંયોજનો. તો હવે એના માટે આપણે એમના પ્રકારો, વિશેષતા, સામાન્ય સૂત્ર, એમાં જોવા મળતા બંધ, આકાર, ઉદાહરણ અને બંધારણનો અભ્યાસ આપણે કરવાનો છે. તો પ્રથમ આપણે વર્ગીકરણનો પ્રકાર લઈએ આલ્કેન સંયોજનો. તો એના મુખ્યત્વે 2 પ્રકારો પડે છે, બિનચક્રીય આલ્કેન સંયોજનો અને ચક્રીય આલ્કેન સંયોજનો. ત્યાર પછી એની વિશેષતા, તો વિશેષતામાં આપણે શું દર્શાવવાનું છે કે આપેલા સંયોજનો છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત. હવે કેમ ખબર પડે? તો અણુમાં આવેલા દરેક 2 પરમાણુ વચ્ચેના બંધ એ જો બધાય એકલ બંધ હોય, એકલ બંધ એટલે કે સિંગલ બંધ હોય, તો એવા અણુઓને સંતૃપ્ત સંયોજનો ગણવામાં આવે છે. અને એક પાઈબંધ ધરાવતો હોય, બરાબર, અણુ છે એ ઓછામાં ઓછો એક પાઈબંધ અથવા દ્વિબંધ ધરાવતો હોય તો એવા અણુઓને અસંતૃપ્ત અણુઓ કહેવામાં આવે છે કે સંયોજનો કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં બધા જ બંધ સિગ્મા બંધ હોય તો અણુ કેવો ગણવાનો કે સંયોજન કેવું ગણવાનું? સંતૃપ્ત ગણવાનું. અને ઓછામાં ઓછો એક પાઈબંધ આવે તો એવા સંયોજનો કે અણુઓને અસંતૃપ્ત ગણવામાં આવે છે. તો અહીંયા આલ્કેનના બંને પ્રકારના સંયોજનો, બિનચક્રીય અને ચક્રીય સંયોજનો, એ બે કેવા છે? સંતૃપ્ત છે. કારણ કે એમાં જોવા મળતા બંધ છે એ કાર્બન કાર્બન વચ્ચેના એક બંધ છે. એક એટલે કેવા? સિગ્મા બંધ છે. ત્યાર પછી સામાન્ય સૂત્ર 10મા ધોરણમાં તમે ભણી જ ગયા છો.
આલ્કેનના બિનચક્રીય સંયોજનો છે એનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. CnH2n+2, જ્યાં બંને જગ્યાએ n એટલે કાર્બન પરમાણુની સંખ્યા છે. બરાબર, એ તમે સમાનધર્મી શ્રેણી આલ્કેનની લ્યો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન થી ડેકેન સુધીના સભ્યો, તો એ દરેકની અંદર કાર્બન પરમાણુની સંખ્યા છે n, એ અહીંયા મૂકશો એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એમાં જેટલી હોય એટલી જ તમને જોવા મળશે. ત્યાર પછી આકાર, તો આલ્કેનના જે બિનચક્રીય સંયોજનો છે એ અણુના આકાર ત્રિપરિમાણીય અથવા સમચતુષ્ફલકીય હોય છે. આપણે મિથેનમાં ભણી ગયા હતા, કાર્બનનું sp3 સંકરણ થાય અને sp3 સંકરણ થાય એવા અણુના આકાર કેવા હોય? ત્રિપરિમાણીય અથવા સમચતુષ્ફલકીય કહેવાય. ઉદાહરણમાં મિથેન, ઇથેન, પ્રોપેન થી ડેકેન સુધીના બધા સભ્યો આવે અને એના બંધારણો છે CH4, CH3, CH3 એટલે ઇથેન, પછી હજી એક કાર્બન વધારો તો પ્રોપેન, વળી એક કાર્બન વધારો તો બ્યુટેન, ડેકેન સુધીના બધા ઉદાહરણોમાં આવે. પછી આલ્કેનના જે ચક્રીય સંયોજનો છે, બરાબર, એ વિશિષ્ટતામાં સંતૃપ્ત જ છે. એનું સામાન્ય સૂત્ર CnH2n થઈ જશે, એટલે 2 હાઇડ્રોજન ઓછા થઈ ગયા. એટલે જો અહીંથી મેં +2 કાઢી નાખ્યા, બરાબર. ચક્રીય સંયોજનો છે એનું સામાન્ય સૂત્ર છે CnH2n. એમાંય કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછા બધાય સિગ્મા બંધ જ હશે, પણ એનો આકાર એક જ સમતલમાં આવી જશે બધાય બંધ. એટલે સમતલીય ત્રિપરિમાણીય અથવા સમતલીય ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય કહેવામાં આવે છે. એના ઉદાહરણમાં આગળ દરેક જે આલ્કેનના નામ છે એની આગળ સાયક્લો શબ્દ આવે, એટલે સાયક્લિક રીતે બધાય કાર્બન ચક્રીય રીતે જોડાયેલા હોય છે. એટલે સાયક્લો પ્રોપેન એનો પ્રથમ સભ્ય છે, કારણ કે ઇથેનમાં 2 કાર્બન છે, 2 કાર્બનને સાયક્લિક રીતે તમે જોડી શકો નહીં. તો સાયક્લોપ્રોપેનને બંધ રેખામાં આ રીતે ત્રિકોણ દર્શાવો, દરેક ખૂણા પર કાર્બન છે અને એની સંયોજકતા પૂર્ણ કરવા જરૂરી સંખ્યામાં હાઇડ્રોજન પરમાણુ છે. એટલે અહીંયા 3 કાર્બન ચક્રીય રીતે જોડાણા સાયક્લિક રીતે, એટલે આને આગળ સાયક્લોપ્રોપેન, 4 કાર્બન જોડાણામાં તો સાયક્લોબ્યુટેન, 5 હોય તો સાયક્લોપેન્ટેન, 6 હોય તો સાયક્લોહેક્ઝેન. એટલે એ બધા ઉદાહરણ આલ્કેનના ચક્રીય સંયોજનોના થશે કે જેના નામકરણમાં આગળ આપણે સાયક્લો શબ્દ મૂકીએ છીએ, કારણ કે બધા જ કાર્બન એકબીજા સાથે સાયક્લિક રીતે જોડાયેલા હોય છે. તો એમાં 2 હાઇડ્રોજન ઓછા થશે. તમે આના બંધારણ પરથી કાર્બનની સંખ્યા મૂકીને હાઇડ્રોજન મૂકશો એટલે +2 જ આવશે. આના બંધારણમાં કાર્બન સાથેના જરૂરી સંખ્યામાં હાઇડ્રોજન પરમાણુ મૂકશો, બરાબર, તો CnH2n જ એનું સામાન્ય સૂત્ર થશે, એટલે કે એનું પાલન કરશે. ત્યાર પછીનો પ્રકાર બીજો આલ્કીન સંયોજનો, તો એના મુખ્ય 2 પ્રકાર પડે છે, બિનચક્રીય આલ્કીન સંયોજનો અને ચક્રીય આલ્કીન સંયોજનો. આ આલ્કીન સંયોજનોની અંદર કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક પાઈ બંધ આવશે, બંનેમાં છે. ઉપરાંત કાર્બન કાર્બન વચ્ચે એક બંધ પણ હોઈ શકે, એટલે મેં 2 લખ્યા છે. પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ તો હોવો જ જોઈએ. એક બંધ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ ચાલે, બરાબર. દ્વિબંધ આવે છે એટલે એ પાઈ બંધ ધરાવતા અણુ થઈ ગયા. 2ના પ્રકાર કેવા ગણવાના? અસંતૃપ્ત. ત્યાર પછી સામાન્ય સૂત્ર આલ્કીનનું જે બિનચક્રીયનું સામાન્ય સૂત્ર છે CnH2n, એ જ કેનું હતું? આલ્કેનના ચક્રીય સંયોજનનું હતું. એટલે કે આ બેના સામાન્ય સૂત્રો કેવા છે? સમાન, બરાબર. આલ્કેનનું ચક્રીય અને આલ્કીનનું બિનચક્રીય બેયના સામાન્ય સૂત્ર સરખા, એટલે બેયના અણુ સૂત્રો સરખા આવે, પણ બેયના બંધારણ કેવા આવશે અહીંયા? જુદા જુદા. તો આવા સંયોજનોને એકબીજાના શું કહેવાય? સમઘટકો કહેવાય. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછે કે આલ્કેનનું જે ચક્રીય સંયોજન છે એ આલ્કીનના ખાલી જગ્યા સાથે સમઘટકતા દર્શાવે છે, તો એના બિનચક્રીય સંયોજનો આવે, અથવા એમાં સંયોજનો આપેલા હોય સમાન કાર્બન સંખ્યા ધરાવતા, બરાબર. આમાં તમને સાયક્લોપ્રોપેન આપ્યો હોય તો આની અંદરથી તમારે કેવું લેવું પડે? પ્રોપીન, 3 કાર્બન વાળું લેવું પડે. એ બેના અણુ સૂત્રો સમાન થાય, કાર્બનની સંખ્યા સરખી થશે, એટલે કારણ કે જો સામાન્ય સૂત્ર બેના સમાન છે એટલે અણુ સૂત્રો એ સમાન થાય. એટલે સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કીનના બિનચક્રીય સંયોજનો અને આલ્કેનના ચક્રીય સંયોજનો છે એ એકબીજાના સમઘટકો કહેવાય. પછી આકાર સમતલીય ત્રિકોણ અથવા ખાલી સમતલીય કયો તોય ચાલે, કારણ કે આમાં કાર્બન પરમાણુ જે દ્વિબંધ ધરાવતા હશે 2, એનું સંકરણ sp2 થાય, તો sp2 સંકરણ ધરાવતા અણુના આકાર સમતલીય ત્રિકોણ આવે, બરાબર. આલ્કીનના બિનચક્રીયમાં ઉદાહરણમાં ઇથિનથી શરૂઆત થાય, આલ્કીનનો પ્રથમ સભ્ય ઇથિન છે, બરાબર. 2 કાર્બન ઓછામાં ઓછા જોઈએ એની વચ્ચે દ્વિબંધ આવે એટલે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન વગેરે, અને આ એના બંધારણો છે. ત્યાર પછી આલ્કીનના ચક્રીય સંયોજનોની અંદર જોઈએ તો એ અસંતૃપ્ત છે. એનું સામાન્ય સૂત્ર આના કરતાં 2 હાઇડ્રોજન ઓછા કરવા પડે એટલે CnH2n-2 આવશે. પછી કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હશે, એક બંધ પણ હોય અને ન પણ હોય. એનો આકાર એ સેમ છે, સમતલીય ત્રિકોણ અથવા સમતલીય કહી શકો. પણ એના ઉદાહરણોમાં સાયક્લિક રીતે જોડાય છે એટલે ચક્રીય પ્રકાર છે આ, તો એમાં આગળ સાયક્લો શબ્દ આવે,
બરાબર, પ્રોપીન હોય તો એની આગળ સાયક્લો શબ્દ, પણ આમાં ચક્રીયમાં 3 કાર્બનથી શરૂઆત થાય એટલે પ્રોપીનથી જ શરૂઆત થાય. એટલે જો આમાં એક દ્વિબંધ આવ્યો, આમાં દ્વિબંધ છે પણ બિનચક્રીય સંયોજનો છે. આમાં 3 કાર્બન એકબીજા સાથે ચક્રીય રીતે જોડાણા, એટલે આ પ્રોપીન અને આ સાયક્લો પ્રોપીન. 4 કાર્બન હોય દ્વિબંધ હોય તો એને શું કહેવાય? સાયક્લો બ્યુટીન. 5 કાર્બન હોય દ્વિબંધ હોય એમાં તો સાયક્લો પેન્ટીન. 6 કાર્બન હોય ને એમાં દ્વિબંધ હોય તો સાયક્લો હેક્ઝીન. ચલો ત્યાર પછી આવે છે આલ્કાઇન સંયોજનો. તો આલ્કાઇન સંયોજનો છે એ મુખ્યત્વે બિનચક્રીય સ્વરૂપે જ જોવા મળે છે, એનો પ્રકાર નથી. આલ્કાઇન સંયોજનો છે એ મુખ્યત્વે બિનચક્રીય સ્વરૂપે જ જોવા મળે છે, અને એમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોવો જોઈએ, 3 બંધની રચના હોવી જોઈએ. તો 3 બંધમાં એક સિગ્મા બંધ હોય, 2 પાઈ બંધ હોય. પાઈ બંધ આવે છે તો આ સંયોજનો કેવા કહેવાય? અસંતૃપ્ત કહેવાય. એનું સામાન્ય સૂત્ર 10મા ધોરણમાં ભણ્યા હતા જ, CnH2n-2. એ સામાન્ય સૂત્ર ઉપર છે, પણ ઉપર છે એ કેનું છે? આલ્કીનના ચક્રીયનું. એની સાથે આલ્કાઇનના બિનચક્રીય સંયોજનો છે એ સમઘટકતા દર્શાવશે. શા માટે? આ બેયના સામાન્ય સૂત્ર સરખા. તો સમાન કાર્બન સંખ્યા ધરાવતું આલ્કીનનું ચક્રીય સંયોજન લેવામાં આવે તો એ આલ્કાઇન સંયોજનો સાથે સમઘટકતા દર્શાવે, પણ બેયમાં કાર્બન સંખ્યા સમાન રહેવી જોઈએ. તો કાર્બન સંખ્યા અહીંયા તમે મૂકો એટલે અણુસૂત્ર બેયના સમાન જ આવે. તો બંધારણો બેયના જુદા જુદા હશે, કારણ કે આલ્કીનમાં દ્વિબંધ હશે અને આલ્કાઇનમાં ત્રિબંધ હશે. તો બંધારણો બેયના જુદા જુદા, અણુસૂત્રો સમાન. તો એ બેયને શું કહેવાય? એકબીજાના સમઘટકો. એટલે ખાસ આ જોડી અને આ જોડી યાદ રાખવાની MCQ માટે. ત્યાર પછી 3 બંધ હશે તો એ કાર્બનનું સંકરણ sp થઈ જાય, અને sp સંકરણ ધરાવતા અણુના આકાર કેવા હોય? રેખીય. બરાબર, આલ્કાઇનમાં ઉદાહરણમાં 2 કાર્બન કાર્બન છે ઓછામાં ઓછા જોઈ, એમની વચ્ચે 3 બંધ આવે તો આઇન પ્રતિ ઉમેરી ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન વગેરે આલ્કાઇન સંયોજનોના ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે એરીન અથવા એરોમેટિક સંયોજનો. એરીન અથવા એરોમેટિક સંયોજનો. આ સંયોજનો મુખ્યત્વે ચક્રીય સંયોજનો જ છે. બરાબર. પછી અસંતૃપ્તો ખરા, કારણ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે, એક બંધ આવે, પણ આ કાર્બન કાર્બન વચ્ચેના દ્વિબંધ છે મેં કીધું હતું એ પ્રમાણે વિશિષ્ટ પ્રકારના હોય છે, માટે એને અસંતૃપ્ત ગણશું. પાઈબંધ છે એટલે, પણ કેવા? વિશિષ્ટ અસંતૃપ્ત ગણશું, કારણ કે કાર્બન કાર્બન વચ્ચેના દ્વિબંધ છે વિશિષ્ટ પ્રકારના છે, આલ્કીન જેવા નથી, વિશિષ્ટ પ્રકારના છે, એટલે એને વિશિષ્ટ અસંતૃપ્ત કીધા છે. એનું સામાન્ય સૂત્ર CnH2n-6. CnH2n-6. અણુ રચના એટલે કે એનો આકાર સમતલીય થઈ જશે. કેવો થઈ જશે? સમતલીય, કારણ કે એમાંય કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે. એ કાર્બનના સંકરણ sp2 થાય, sp2 થાય તો આકાર કેવો થઈ જાય? સમતલીય. આમાંય સમતલીય, આમાંય સમતલીય. ચાલો, આ એરોમેટિક વર્ગનો પ્રથમ સભ્ય છે બેન્ઝીન, જેનું બંધારણ આપણે જોઈ ગયા છીએ. જો બેન્ઝીનની અંદર 3 દ્વિબંધ છે ને કેવા છે? વિશિષ્ટ પ્રકારે છે. વિશિષ્ટ પ્રકાર એટલે કે એકાંતરે ગોઠવાયેલા છે. બરાબર, અથવા 3 દ્વિબંધ છે એ સ્થાયી હોતા નથી, એ દર્શાવતું એનું સંસ્પંદન બંધારણ. આપણે વચ્ચે 3 દ્વિબંધના સ્થાન દર્શાવવા માટે વચ્ચે વર્તુળ પણ કરીએ છીએ. એટલે બેન્ઝીનનું બંધારણ આમ લખો તોય ભલે, અથવા આમ કરીને દર્શાવો તો પણ ભલે. એટલે આ થયા એરોમેટિક સંયોજનો. તો આ પ્રશ્ન છે અહીંયા પૂરો થયો. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ છે એ મુખ્યત્વે 4 પ્રકારે કરવામાં આવે છે: આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો, આલ્કાઇન સંયોજનો અને એરીન સંયોજનો. એની અંદર જે પ્રકારો પડ્યા છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. અને આ જે વર્ગીકરણ કે પ્રકારો પડ્યા છે એ શેના આધારે? કાર્બન કાર્બન વચ્ચે જોવા મળતો જે બંધ છે એના આધારે. એક બંધ હોય તો આલ્કેન કહેવાય, દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય, ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય, અને કાર્બન કાર્બન વચ્ચે વિશિષ્ટ પ્રકારના દ્વિબંધ હોય તો એને એરીન અથવા એરોમેટિક સંયોજનો કહેવાય. ચાલો, ક્લિયર આટલું?